अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 8, વિષય છે સામાજિક વિજ્ઞાન, પરીક્ષાલક્ષી પુનરાવર્તન, પ્રકરણ 5 થી 8। વિદ્યાર્થીનીઓ, આજે આપણે પુનરાવર્તનમાં પ્રકરણ 5 થી 8માં વિકલ્પોનું પુનરાવર્તન કરવાનું છે। તો ચાલો આપણે શરૂ કરીએ। પ્રકરણ 5, પ્રાકૃતિક પ્રકોપો। સૂચના છે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલો સવાલ, ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટીની નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે? ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટીની નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે? જવાબમાં આવશે ભૂકંપ નિર્ગમ કેન્દ્ર, એટલે લખાશે બી, ભૂકંપ નિર્ગમ કેન્દ્ર। બીજો સવાલ, જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય કારણો કેટલા છે? તો જવાબમાં આવશે બી, 4। જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો હોય છે, એટલે લખાશે ડી। ત્રીજો સવાલ, જ્વાળામુખી પર્વતના પ્રકાર કેટલા છે? તો જવાબમાં આવશે 3, એ 3। જ્વાળામુખી પર્વતના 3 પ્રકાર હોય છે। ચોથો સવાલ, સુનામી મોજાની લંબાઈ આશરે કેટલા કિલોમીટર હોય છે? તો સુનામી મોજાની લંબાઈ આશરે 700 થી 1600 કિલોમીટર હોય છે। કેટલા હોય છે? 700 થી 1600 કિલોમીટર, એટલે જવાબમાં આવશે સી। 5, જાપાનમાં સુનામીની મોટી હોનારત ક્યારે થઈ હતી? તો જવાબમાં આવશે ડી, 11 માર્ચ 2011ના રોજ। 11 માર્ચ 2011ના રોજ જાપાનમાં સુનામીની મોટી હોનારત સર્જાઈ હતી। 6, દુષ્કાળની સંભાવના ઓછી કરવા માટે શેનું પ્રદૂષણ અટકાવવું જોઈએ? તો દુષ્કાળની સંભાવના ઓછી કરવા માટે વાતાવરણનું પ્રદૂષણ અટકાવવું જોઈએ। જવાબમાં આવશે બી, વાતાવરણનું। આગળ જોઈએ આપણે પ્રકરણ 6, અંગ્રેજ શાસનની ભારત પર અસર માં પહેલો સવાલ, ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી જળવાઈ રહી હતી? જવાબમાં આવશે સી, 18મી સદી। ભારતની આર્થિક સમૃદ્ધિ 18મી સદી સુધી જળવાઈ રહી હતી। બીજો સવાલ, બંગાળમાં કઈ સાલમાં દારૂણ દુષ્કાળ પડ્યો હતો? તો જવાબમાં આવશે ઈસવીસન 1770માં। વિદ્યાર્થીનીઓ, ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો હતો। ત્રીજો સવાલ, ઈસવીસન 1770માં ભારતના કયા પ્રાંતમાં દારૂણ દુષ્કાળ પડ્યો હતો? જવાબમાં આવશે એ, બંગાળમાં। તો જવાબ આવશે એ, બંગાળ। ચોથો સવાલ, કયા ગવર્નરે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી? તો જવાબમાં આવશે કોર્નવાલિસે। કોર્નવાલિસ નામના ગવર્નરે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી, એટલે લખાશે બી। પાંચમો સવાલ, કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું? જવાબમાં આવશે વિલિયમ બેન્ટિંગ। વિલિયમ બેન્ટિંગના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું હતું, એટલે લખાશે બી। છઠ્ઠો સવાલ, કયો ગવર્નર જનરલ કેટલાક લાભકારક સુધારા કરીને ભારતના લોકોમાં માન પામ્યો હતો? જવાબમાં આવશે સી, વિલિયમ બેન્ટિંગ। સાતમો સવાલ, સતી થવાના રિવાજ પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો હતો? તો જવાબમાં આવશે એ, વિલિયમ બેન્ટિંગ।
સતી થવાના રિવાજ પર વિલિયમ બેન્ટિંકે જ પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં મૂક્યો હતો? 8મો સવાલ, સતી થવાના રિવાજ પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો જવાબમાં આવશે બી, ઈસવીસન 1829. ઈસવીસન 1829માં સતી થવાના કાયદા પર પ્રતિબંધ મુકાયો હતો. 9મો સવાલ, ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કોણે કરી? તો ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત મેકોલેએ કરી. જવાબમાં આવશે સી, મેકોલે. 10. મેકોલેને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો? તો જવાબમાં આવશે ઈસવીસન 1834માં. વિદ્યાર્થીનીઓ યાદ રાખજો, ઈસવીસન 1834માં મેકોલેને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર આવ્યો. સવાલ નંબર 11, ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓની સ્થાપના ક્યારે થઈ? તો ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓની સ્થાપના ઈસવીસન 1857માં થઈ. તો જવાબમાં આવશે બી, ઈસવીસન 1857. હવે આપણે જોઈએ પ્રકરણ 7, આબોહવાકીય ફેરફાર. એમાં પહેલો સવાલ, પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે? તો પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. જવાબમાં આવશે સી, વાતાવરણ. બીજો સવાલ, નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે ગરમી પડે છે? તો જવાબમાં આવશે ડી, સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયામાં સૌથી વધારે ગરમી પડતી હોય છે, એટલે લખાશે ડી. ત્રીજો સવાલ, નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે ઠંડી પડે છે? તો જવાબમાં આવશે એ, નોર્વેમાં. નોર્વેમાં સૌથી વધારે ઠંડી પડતી હોય છે અને ગરમી સાઉદી અરેબિયામાં. ચોથો સવાલ, નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે? તો જવાબમાં આવશે સી, ફિલિપિન્સ. ફિલિપિન્સમાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે. પાંચમો સવાલ, ગ્રીન હાઉસ ઇફેક્ટમાં કયો વાયુ સક્રિય ફાળો આપે છે? જવાબમાં આવશે ડી, કાર્બન ડાયોક્સાઇડ. ગ્રીન હાઉસ ઇફેક્ટમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ સક્રિય ફાળો આપે છે. સવાલ નંબર 6, નીચેના પૈકી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે? જવાબમાં આવશે સી, મિથેન વાયુને. શું આવશે? સી, મિથેન. સાતમો સવાલ, ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? તો જવાબમાં આવશે એ, 15 કરોડ. શું આવશે? 15 કરોડ. આઠમો સવાલ, સેન્દ્રિય કચરો સડવાથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? તો જવાબમાં આવશે એ, 7 કરોડ. સેન્દ્રિય કચરો સડવાથી 7 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થતું હોય છે, એટલે લખાશે એ. સાતમો સવાલ. નવમો સવાલ, પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? જવાબમાં આવશે બી, 14 કરોડ. પશુઓના ઉત્સર્જન અને ચયાપચયની ક્રિયા દ્વારા 14 કરોડ મિથેન વાયુનું ઉત્સર્જન થતું હોય છે. 10. વિશ્વમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબમાં આવશે વિશ્વમાં ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે, એટલે જવાબમાં આવશે બી, 16 સપ્ટેમ્બર. યાદ રાખજો વિદ્યાર્થીનીઓ. 11મો સવાલ, ઈસવીસન 1972માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી? તો જવાબમાં આવશે બી, સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં. જવાબમાં આવશે સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં. 12મો સવાલ, ઈસવીસન 1972ની પ્રથમ બેઠક બાદ
પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી? તો જવાબમાં આવશે ડી, બ્રાઝિલના રિયો દી જાનેરો શહેરમાં. પ્રથમ બેઠક કયા શહેરમાં મળી હતી? તો બ્રાઝિલના રિયો દી જાનેરો શહેરમાં. એટલે જવાબમાં આવશે ડી. 13 ડિસેમ્બર 2009માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી? તો ડિસેમ્બર 2009માં જવાબમાં આવશે ડેનમાર્કના પાટનગર કોપનહેગનમાં. ડેનમાર્કના પાટનગર કોપનહેગનમાં. એટલે જવાબમાં આવશે સી. સવાલ નંબર 14. વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? તો જવાબમાં આવશે એ 4.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. 15મો સવાલ. ભારતનો દરેક નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? તો દરેક નાગરિકમાં આવશે 1.2 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. અને સવાલ નંબર 16. યુએસએનો દરેક નાગરિક કેટલાક મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? તો જવાબમાં આવશે બી 20.6. જવાબમાં આવશે બી 20.6. હવે આપણે જોઈએ પ્રકરણ 8. લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. પહેલો સવાલ. લોકશાહીનું અગત્યનું લક્ષણ કયું છે? તો જવાબમાં આવશે સી, પ્રજાનું સાર્વભૌમત્વ એ લોકશાહીનું અગત્યનું લક્ષણ છે. બીજો સવાલ. ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? તો જવાબમાં આવશે લોકશાહી. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. ત્રીજો સવાલ. સંસદનું ઉપલું ગૃહ કયું છે? તો સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા છે. કયું છે? રાજ્યસભા. એટલે જવાબમાં આવશે ડી. ચોથો સવાલ. લોકસભામાં શાસન પક્ષના વડા કોણ હોય છે? તો લોકસભામાં શાસન પક્ષના વડા વડાપ્રધાન હોય છે. જવાબમાં આવશે એ. પાંચમો સવાલ. રાજ્યસભામાં કેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે? તો જવાબમાં આવશે રાજ્યસભામાં 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવતી હોય છે. લખાશે બી. છઠ્ઠો સવાલ. રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલાક સભ્યોની નિમણૂક કરે છે? તો રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરતા હોય છે. કેટલા સભ્યો? 12. એટલે જવાબમાં આવશે સી. સાતમો સવાલ. રાજ્યસભામાંથી દર 2 વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે? તો જવાબમાં આવશે 1/3 ભાગ. કેટલા? 1/3 ભાગ. આઠમો સવાલ. હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ બને છે? તો જવાબમાં આવશે ડી, ઉપરાષ્ટ્રપ્રમુખ. ઉપરાષ્ટ્રપ્રમુખ. નવમો સવાલ. જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે શરૂઆતનો સમય શેના માટે નક્કી કરવામાં આવે છે? તો જવાબમાં આવશે ડી, પ્રશ્નોત્તરી માટે. એટલે લખાશે ડી, પ્રશ્નોત્તરી માટે. અને 10મો સવાલ. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? તો જવાબમાં આવશે અધ્યક્ષ. લોકસભાની બેઠકનું સંચાલન અધ્યક્ષ કરતા હોય છે. વિદ્યાર્થીનીઓ, અહીં આપણે વિકલ્પોનું પુનરાવર્તન કર્યું છે. તમારે બધા જ વિકલ્પો યાદ કરવાના છે. થેન્ક યુ.